બધા જ વિદ્યાર્થીઓને ધર્મિષ્ઠા મેડમના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 6 ઉછીનું માગનારાઓ. નટવરલાલ પ્રભુલાલ બુચ દ્વારા રચિત આ હાસ્ય નિબંધમાં આપણે ભણી રહ્યા છે કે ઉછીનું માગનારા એમની જે સ્વભાવની ખાસિયતો છે તેઓ કેવા સ્વાર્થ વૃત્તિથી ભરેલા હોય છે તો તેનું વર્ણન આપણે ભણી રહ્યા છે. આપણે જોઈ ગયા હતા કે લેખક જે છે એ એમના પાડોશી એવા અહીંયા જેનું નામ છે ગીધુભાઈ અને મેનાબહેન કે દરેક વસ્તુ અહીંયા પોતે લાવી જ મૂકી હોય અને તરત એ લોકો વાપરનારા જ હોય છે. જાણે શોષક અને શોષિત વર્ગ એ ઊભો થઈ જાય છે. અહીંયા લેખકે એક વખતે અહીંયા શાક સુધારવાનું ચપ્પુ પણ એમના માટે લાવી આપ્યું અને એમને એમ લાગ્યું કે હવે એ બંને ભોઠા પડશે, શરમાઈ જશે, પણ છતાંય એ બંને તો જાણે એમ કહ્યું કે તમે અમારી એક તકલીફ ઓછી કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કે આ પાઠમાં કેવું હાસ્ય અહીંયા ઉપજાય છે, કેવું હાસ્ય અહીંયા થાય છે તે આપણે આ પાઠમાં ભણીશું. તો તમે બધા પોતાનું પાઠ્યપુસ્તક એ ખોલો અને હાથમાં પેન્સિલ રાખો. જ્યાં અંડરલાઇન કરાવું છું ત્યાં અંડરલાઇન કરતા જાઓ. તો આપણે આવ્યા હતા પેજ નંબર 5 ઉપર. બરાબર, પાઠ 6 ઉછીનું માગનારાઓ. આપણે પેજ નંબર જે છે 23 ઉપર, તો અહીંયા પેજ નંબર 23 ઉપર આપણે અહીંયા આ પહેલો પેરેગ્રાફ આપણે જોઈ ગયા હતા કે અહીંયા લેખક જે છે એ નવું ચપ્પુ લાવી આપે છે અને લેખકને એમ લાગે છે કે આ બંને ભોઠા પડશે અને પણ છતાંય બંનેમાં કોઈ ફરક પડ્યો નહીં. અને ઉલટાનું શું કહ્યું કે ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ દૂર કરી દીધી. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવારને દંડે તેવું તેમને કર્યું. જેને અહીંયા ચોર કોટવારને દંડે એવું એમને કાર્ય કર્યું. અર્થાત કે અહીંયા પોતે જે છે એમને અહીંયા લેખકે એમને આ ચપ્પુ લઈ આપ્યું છે, પણ ચપ્પુ લાવીને જાણે એમને એમના ઉપર ઉપકાર નહીં, પણ જાણે એમને એમનું ખરાબ કામ કર્યું હોય, એમના માટે ખોટું કર્યું હોય એવી રીતે એમને કહ્યું. કારણ કે એના પાછળ એક ઘટના બને છે. થોડા દિવસ પછી એક સવારે જ્યારે ગીધુભાઈએ અને અહીંયા કહે છે કે એક દિવસે થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને જ્યારે અહીંયા પોતાને ત્યાં બોલાવ્યો. લેખક અહીંયા કહે છે કે એક દિવસે ગીધુભાઈએ મને સવારમાં એમના ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલું પેલું ચપ્પુનું અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું. અડધું પાનું એટલે અહીંયા ચપ્પુ જે છે, અહીંયા અડધું પાનું એટલે ચપ્પુનો જે આગળનો ભાગ છે, બરાબર, જે ચપ્પુનો આગળનો ભાગ છે એને કહેવાય અડધું પાનું. તો ચપ્પાનું અડધું પાનું જે છે એ ભાગેલ મને બતાવીને કહ્યું કે આ જોયું. અને પછી અહીંયા હું તો અત્યારે આશ્ચર્યચકિત જ હતો, એ મને શું કહેવા માંગતા હતા એ મને સમજાનું નહીં, પણ તરત જ એમને કહ્યું કે આ મેના જે છે એમના પત્ની મેના અત્યારે આનાથી પેલા કાંતાબહેનને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી અને ત્યાં અચાનક તેનું આ પાનું ભટકી ગયું. અને અહીંયા કહે છે કે જાણે અહીંયા તેમના પત્ની જે છે, ગીધુભાઈના પત્ની મેનાબહેન જે છે એ બાજુના પડોશી જે છે કાંતાબહેન એમના ત્યાંથી ઉછીનું એક કોળું લાવ્યા હતા. અને આ કોળું એટલે પંપકીન કહીએ આપણે, તો કોળું લાવ્યા હતા અને ત્યાં અચાનક જ અહીંયા જાણે તેનું પાનું એટલે કે ચપ્પાથી એ કાપવા જ જતા હતા અને ત્યાં ચપ્પાનું આગળનો ભાગ જે છે એનું પાનું જે છે એ ભટકી ગયું. અને પછી અહીંયા ગીધુભાઈ તો જાણે ગુસ્સાથી ધુઆપુઆ હોય એમ બોલતા જાય છે કે અને ચપ્પુ તેના હાથમાંથી છટકી અને સામી બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં એ ન ઉડ્યું, નહીતર તે સીધું મેનાની છાતીમાં જ અહીંયા ઘૂસી જતું, અર્થાત કે મેનાની છાતીમાં જ અહીંયા ખૂપી જાત. અને ત્યારે ભલાભાઈ આવું અજાની બનાવટનું ન લાવ્યા હોત તો. અને જાણે અહીંયા લેખક કહે છે કે મેં ચપ્પુ લાવીને આપ્યું એનો ઉપકાર માનવાને બદલે એ મને સલાહ આપવા માંડ્યા કે આવું અજાની બનાવટનું ન લાવ્યા હોત તો. આવું અજાની એટલે કે કોઈ સારી એવી ક્વોલિટીનું, સારી એવી ગુણવત્તાવાળું એ ચપ્પુ લાવ્યા હોય તો સારું. આવી અજાની બનાવટનું ન લાવ્યા હોત તો હવે નવું લઈ આવો, ત્યારે મને સાથે લઈ જજો. હવે જ્યારે ચપ્પુ તમારે લઈ દેવું હોય અમને તો મને સાથે લઈ જજો. હું તમને અહીંયા પેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી, અહીંયા હાસમ કટલરીવાળો છે ત્યાંથી હું સારું અને સસ્તું ચપ્પુ અપાવીશ.
એટલે આ જે પરિસ્થિતિ છે એમાં તમે જુઓ કે ચોર કોટવાને દંડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે લેખક કહે છે, મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું જ હતું. મેં એમને કહ્યું કે ચપ્પુ તો પેલી જાણીતી બનાવટનું એટલે સારી કંપનીનું જ હતું. અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી જેને મેં એમને કહ્યું, એટલે અહીંયા હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાગ્યું તો ભલે ભાગ્યું, પણ તમારું ઘર ભાગતું બચી ગયું. લેખક કહે છે કે મેં હસતા હસતા કહ્યું કે ચપ્પુ ભલે ભાગ્યું પણ તમારું ઘર તો બચી ગયું ને. તેની ખુશાલીમાં આજ તો ચા પાઓ. એટલે કહ્યું કે એની ખુશાલીમાં આજે આપણે તમારા ત્યાં જ ચા પીએ, ચા પીવડાવો. ત્યારે અહીંયા ઉત્સાહમાં આવીને મેનાબહેન ઉત્સાહમાં આવીને બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે કે ભાણી, એમના ઘરે જે એમની ભાણી થોડા દિવસ પહેલાં જ રહેવા આવી હતી એને કહે, જા તો બહેન, કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ. અને તેમને કહીજે કે સાથે થોડા ઉછીના ચા ખાંડ પણ લઈ આવે. અને પોતાની ભાણીને કહે છે કે જા સામેથી કાકી એટલે લેખકના પત્નીને એટલે કે કાકીને પણ ચા પીવા બોલાવી લાવ. અને સાથે થોડા ઉછીના ચા ખાંડ અને પાછું અહીંયા કહે છે કે ચા ખાંડ અને કપ રકાબી અરે ગઢની લાવે અને રહે તો જરા જોઈ લઉં. એટલે કહે કે કપ રકાબી પણ જરા લઈ આવજો, બરાબર. અને કહે છે કે ઊભી રહે, જરા જોઈ તો લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું. અહીંયા લેખક તો જોતા જ રહી ગયા અને લેખક કહે છે કે મેં જરા ધીમેથી ઉમેર્યું. અને અહીંયા ભાની સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો. અને મેં હસતા કહ્યું કે બાકસ અને પીન, બાકસ એટલે માચીસ અને પીન એટલે સ્ટવની પીન આવે છે, એટલે સ્ટવની જે પીન આવે છે એ પણ લાવે તેમ કહેજો, જેથી ફરી આંટો ન થાય. મેનાબહેને કહ્યું, હા, તમે ઠીક યાદ દીધું. અહીંયા મેનાબહેન પાછા કહે છે કે તમે ઠીક યાદ કરાવ્યું. અને બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા જ છે, પણ બાકસમાં દીવાસળી નથી અને પીનમાં જે વાલો નથી, એટલે પીનમાં જે વાલ એટલે નાનો એક પાતળો તાર, એ પણ જાણે એમાં નથી. કહેવાની જ હું તમને અત્યારે હતી એમ. એટલે કહે છે કે કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસે બેમાનો, જાણે અમારી પાસેના બેમાનો એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો. અને કેરોસીન તો અત્યાર સુધીમાં, અહીંયા લેખક કહે છે કે કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા. ડબ્બા મોઢે એટલે ડબ્બા ભરાય એટલું ઉછીનું લઈ ગયેલા છે. ટૂંકમાં તમે આ પેરેગ્રાફમાં જુઓ કે જાણે મેનાબહેન અને ગીધુભાઈનું ઘર જે છે એ જાણે ઉછીની વસ્તુઓથી જ ચાલતું હતું. એમને બસ બધી વસ્તુમાં ઉછીનું લેવાની ટેવ હતી. નાની નાની વસ્તુમાં પણ એ પોતે જાણે આખો દિવસ એ ઉછીનું લઈને ન આવે ત્યાં સુધી એ પોતે જાણે એમનું પેટ ભરાય નહીં. એટલે અહીંયા લેખક કહે છે કે અમારા ઘરનો પ્રાઇમસ પણ જાણે એમના ત્યાં જ ઉછીનો હતો. અને એટલું જ નહીં, જાણે ડબ્બા ભરાય એટલું કેરોસીન પણ એવો ઉછીના અમારી પાસેથી લઈ ગયેલા. ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા, અહીંયા લેખક કહે છે કે ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ એ માગી શકે છે, કારણ કે તેમાં તેમને વિવેક હોતો જ નથી. લેખકે અહીંયા જે ઉછીનું માગનારા છે એના સ્વભાવની ખાસ અગત્યની અહીંયા ખાસિયત કહી છે કે જેને ઉછીનું માગવું હોય એને જાણે શરમ સંકોચ હોતો જ નથી. અને પાછું લેખકે બીજું ઉમેર્યું કે એમાં વિવેક પણ હોતો નથી, એમનામાં કોઈ પણ જાતની શિસ્તતા કે વિવેકતા હોતી જ નથી. કારણ કે લેખક કહે છે કે અહીંયા લેખકને જે અનુભવ થયો છે એ લેખક કહે છે કે એક વખતે અહીંયા લેખક કહે છે કે રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં ગમે તે તેઓ બેધડક માંગી શકે છે. લેખક કહે છે કે અહીંયા આપણે પોતે આપણી ખરીદેલી વસ્તુ, એ પછી કેમેરા હોય, કિંમતી ઘરેણાં હોય કે પછી સારા એવા મૂલ્યવાન કપડાં હોય, આપણે એને ખૂબ જ સાવચેતીથી સાચવ્યા હોય કે કોઈને કોઈ પ્રસંગે આપણે પહેરીશું. પણ જે લોકો એકવાર એમની નજરમાં આવી ગયા, એમને જોઈ ગયા પછી તો હજી આપણા ઘરે પ્રસંગ આવ્યો હોય જ નહીં, ત્યાર પહેલાં તો એમના ઘરે પ્રસંગ હોય તો તેઓ બેધડકપણે અહીંયા માંગી લે છે. અને આપવાની આનાકાની પણ આપણાથી, એટલે કહે છે કે આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાને પણ લઈ જાય છે. આપણે આપવાની આનાકાની કરીએ
કોઈ બહાના બનાવવાનું વિચારે પણ તેઓ પરાને પણ એ લઈ જાય છે. અરે ઉછીની આવરદા માગનારાઓનો એક કિસ્સો મેં સાંભળ્યો છે. વળી લેખક કહે છે કે ઉછીની તો આવરદા પણ લોકો માંગે છે. આવરદા એટલે આયુષ્ય. એટલે લેખક કહે છે કે ઉછીની આવરદા માગનારનો એક કિસ્સો પણ મેં સાંભળ્યો છે. લેખક કહે છે કે અમારા એક લેખકે અહીંયા ખૂબ જ સુંદર એક કિસ્સો કહ્યો છે કે અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીની માગીને જ તેઓ રહેલા. તેથી લોકોએ તેનું નામ જ પાડી દીધું હતું ઉછી ડોશી. આ અંડરલાઇન કરી દીજો. આ તમને 2 વાક્યનો એટલે 2-3 વાક્યમાં પ્રશ્નોત્તર પૂછાય છે 2 માર્કનો. તો અહીંયા આગળ લેખક કહે છે કે આ ડોશીનું નામ જ પાડી દીધું હતું ઉછી ડોશી. ઉછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા. જ્યારે મરણ પથારીએ પડ્યા ત્યારે એક ભલો આધેડ ઉંમરનો એક વૈદ્ય જે છે, આધેડ ઉંમરનો એટલે 50 વર્ષની ઉંમરનો જે વૈદ્ય હશે, વૈદ્ય એટલે અહીંયા ડાક્ટર, તો ઉંમરનો જે વૈદ્ય છે એ ડોશીમાનો દવા કરે. ડોશીનો અંતકાળ નજીક છે એમ જાણી વૈદ્યે તેમને કહ્યું કે માજી કંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો. અહીંયા જે આધેડ વયનો જે વૈદ્ય હતો એ જાણી ગયો કે હવે 80-85 થયા છે એટલે માનો એટલે કે ઉછી ડોશી જે છે એનો જાણે અંતકાળ આવેલો છે. અને તેમને કહ્યું કે અહીંયા તમારું જે અંતિમ ઈચ્છા છે એ અંતિમ ઈચ્છા પણ તમે પૂરી કરી લો અને રામનું નામ લો. ત્યારે ડોશીએ ક્ષીણ એટલે અહીંયા તોછડા અવાજે, એકદમ ધીમા અવાજે, ડોશીએ ધીમા અવાજે વૈદ્યને પાસે બોલાવી અને ધીમે ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા, અહીંયા શું કહે છે જો ધ્યાનથી સમજજો કે મારા મોટા છોકરાના વચલા છોકરાના બરાબર વચલા દીકરાનો નાનો છોકરો એ 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. શું કહે છે ડોશી કે એનો જે સૌથી મોટા છોકરાના વચલા દીકરાનો છોકરો એ 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉલાડ ધરાડ જેવું કાંઈ જ નથી. એટલે જે ડોશી છે એની 3જી પેઢીની વાત કરે છે. એના દીકરાનોય દીકરો એ 1.5 વર્ષ પછી પરણવાનો છે. અને એટલે કહે છે કે વૈદ્યને કહે છે કે તારે આગળ પાછળ કંઈ ઉલાડ ધરાડ જેવું નથી. અહીંયા અંડરલાઇન કરી દો. આ તમને રૂઢિપ્રયોગમાં પૂછાય છે. ઉલાડ ધરાડ હોવું એટલે આગળ પાછળની ચિંતા ન હોવી. આ રૂઢિપ્રયોગમાં પૂછાય છે. આગળ પાછળની ચિંતા ન હોવી એટલે કહે છે કે તારે તો આગળ પાછળ ઉલાડ ધરાડ જેવું કાંઈ જ નથી. આગળ પાછળની કોઈની ચિંતા નથી. બેટા જો તારી તો અહીંયા કહે છે કે તારી તો 2 વર્ષની આવરદા ઉછીની આપે. અહીંયા વૈદ્યને ડોશી કહે છે કે બેટા, તારા 2 વર્ષની આવરદા તું મને ઓછી આપે તો હું મારી 4થી પેઢીને પરણેલી જોઈને મરું. અહીંયા ડોશી જે છે એ શું કહે છે, એના દીકરાનોય દીકરો એટલે કહે છે કે 4થી પેઢીને પરણેલી જોઈને મરું. વૈદ્યરાજ તો સ્તબ્ધ જ થઈ ગયા. વૈદ્યરાજ તો આશ્ચર્યચકિત થઈ ગયા અને અકસ્માત કહો, અહીંયા એને ડોશીએ ઉછીના 2 વર્ષ એ વૈદ્યરાજ પાસે માગ્યા અને અકસ્માત કહો. અકસ્માત એટલે અચાનક આ શું બન્યું? અકસ્માત તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર. પણ તે જ રાતે અહીંયા હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદેહ થયા અને તે જ રાત્રે અહીંયા વૈદ્યરાજ એમનું હૃદય બંધ થઈ ગયું અને વૈદ્યરાજ વિદેહ થયા એટલે મૃત્યુ પામ્યા. અને સવારથી જ આ ડોશીને વળતા પાણી થયા. અહીંયા અંડરલાઇન કરી દો. વળતા પાણી થવા એટલે સાજું થઈ જવું. અહીંયા ડોશી જે છે એ તંદુરસ્ત થઈ ગઈ, સાજી થઈ ગઈ. એટલે વૈદ્યરાજ જે છે એ મૃત્યુ પામ્યો અને જાણે ડોશી જે છે એને જાણે ઉછીની આવરદા મળી ગઈ એટલે ડોશીના વળતા પાણી થયા. તે પછી ઉછી ડોશી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાને પરણિત જોઈને દીકરાને એમને પરણિત જોઈ શક્યા અને 5મી પેઢી જોવાની વાસના ડોશીને હજી પણ હતી જ. અને પણ ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે પણ જવા તૈયાર ન હતું. કારણ કે કોઈ પણ એમના ખાટલા પાસે ફરક્યું નહીં. કારણ કે બધાને એમ કે રખે ને આ ડોશી પાછી આવરદા ઉછીની માગે અને કદાચ આ ડોશી પાછી આવરદા ઉછીની માગે તો. એટલે અહીંયા લેખકે જે છે
એ ઘણા એવા કિસ્સા કહીને અહીંયા આપણને ઉછીના માગનાર જે લોકો જે છે એમના સ્વભાવની ખાસિયતો કેવી છે. ઉછીનું માગનાર જે છે એમને શરમ સંકોચ હોતો નથી, તેમને લજ્જા પણ હોતી નથી. એમની વૃત્તિ બસ માગવાની, એમ જ માગવાની વૃત્તિ હોય છે. તો અહીંયા કેટલા બધા આપણે કિસ્સા જોયા છે, જેમાં તમારે યાદ રાખવાનું છે. એક લવંગી બહેનનો કિસ્સો, વળી ગીધુભાઈ અને મેના બહેનના, અને આ ઉછી ડોસી જે છે એના પ્રસંગો તમને પરીક્ષામાં પૂછાય છે. એટલે તમારે 2-3 વાક્ય અને મુદ્દાસર ઉત્તર માટે પણ તમારે તૈયાર કરવાનું છે. જો તમે અહીંયા સ્વાધ્યાયમાં જુઓ તો 1-1 વાક્યના પ્રશ્ન, 2-3 વાક્યના અને સવિસ્તર ઉત્તરમાં અહીંયા ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ તમારે તૈયાર કરવાનો છે. બરાબર. તો આજે આપણે 6ઠ્ઠો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને ધર્મિષ્ઠા મેડમના જય શ્રી કૃષ્ણ.